હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આપણે સૌ જાણીએ છીએ કે કોરોના મહામારીને કારણે ધોરણ 9થી 12ની અંદર નવો અભ્યાસક્રમ જે છે એ રજૂ કરવામાં આવ્યો છે અને એમાં કેટલાક પ્રકરણો જે છે તે એમાંથી અભ્યાસક્રમમાંથી પરીક્ષા અર્થે દૂર કરાયા છે। એ તમામ માહિતી બાળમિત્રો જે છે એ આપણી સમક્ષ પૂરેપૂરી પરિરૂપ સાથેની આવશે, એટલે કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાશે ત્યારે એની વિસ્તૃત માહિતી સાથે હું તમારી સમક્ષ આવીશ। અને આપણે જાણીએ છીએ કે જૂન મહિનામાં ધોરણ 9ની પરીક્ષા લેવામાં આવનાર છે, એટલે તમામ તૈયારીઓ પણ આપણે સાથે સાથે કરતા રહીશું। અત્યાર સુધી અગાઉ આપણે જે પ્રકરણો ચલાવ્યા એ ભલે પરીક્ષાની અંદર પૂછાવાના નથી, પરંતુ આપણા જ્ઞાનમાં વધારો કરે એવી તમામ માહિતી હતી, એટલે બાળ મિત્રો ભવિષ્યમાં એ આપણને ઉપયોગી બનશે એ આશા સાથે આપણે ધોરણ 9ની અંદર ભૂગોળમાં પ્રકરણ 16 શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું વિષય વસ્તુ છે બાળમિત્રો આબોહવા। બાળમિત્રો આપણે ધ્યાનમાં રાખીશું કે આબોહવાની અંદર તમે જોશો તો બે શબ્દો છે, આબ અને હવા। આબ એટલે પાણી, પાણી એટલે અહીંયા બાળમિત્રો જે છે તે ભેજ, વાતાવરણમાં આપણને જે ભેજ જોવા મળે છે તે અને એની સાથે જોડાયેલી હવા, આ બંને જે છે એ આબોહવાનું બંધારણ નક્કી કરે છે। એટલે બાળમિત્રો આબોહવા જે છે તે કોઈ ટૂંકા ગાળાની પરિસ્થિતિ નથી, એ ખૂબ જ લાંબા ગાળાની અને ખૂબ જ વર્ષો સુધીની પ્રક્રિયા જે છે તે સતત એક પ્રમાણે ચાલતી રહેતી હોય છે। એટલે વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એ આબોહવા છે। હવે એને આપણે ભૌગોલિક રીતે જાણવું હોય તો કોઈ પણ દેશ કે પ્રદેશની 35 વર્ષ કે તેથી વધુ વર્ષોની ઉનાળા કે શિયાળાની સરેરાશ વાતાવરણીય પરિસ્થિતિ એટલે આબોહવા। અહીંયા કોઈ 1 વર્ષ 2 વર્ષ કે 5 વર્ષનો ગાળો હોતો નથી કે ચલો હવે 3 મહિના સુધી ઉનાળો રહ્યો 5 વર્ષ સુધી અને હવે બીજા 5 વર્ષ આવશે એટલે ઉનાળો જે છે એનો સમયગાળો જે છે તે 6 મહિના થઈ જશે, 8 મહિના થઈ જશે, એવું હોતું નથી, બરાબર છે। દાખલે માર્ચથી મે, ભારતમાં માર્ચથી મે જે છે તે ઉનાળો હોય છે, તો આ જે પરિસ્થિતિ જે છે એ લાંબા સમયગાળા સુધી, એટલે કે અહીંયા લખ્યું છે પ્રમાણે 35 વર્ષ કે તેથી વધુ વર્ષો સુધી આ પરિસ્થિતિ જે છે સતત ચાલુ રહેતી હોય છે। એટલે જે તે સમયે ઉનાળો અને જે તે સમયે શિયાળો જે છે બાળમિત્રો એ પોતપોતાની રીતે જે છે તે સતત રહેતો જ હોય છે, એમાં લાંબા સમયગાળા સુધી જે છે તે કોઈ ફેરફાર થતો હોતો નથી। આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું। જેમ કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી જે છે તે સામાન્ય રીતે શિયાળાનો અનુભવ આપણે કરીએ છીએ, તો એ 2 વર્ષ શિયાળો રહ્યો અને પછી એ વધુ સમય સુધી પાછો શિયાળો જે છે વધી ગયો એવું હોતું નથી। હવે એનાથી વિપરીત બાળમિત્રો આપણે જાણીએ બીજો શબ્દ છે હવામાન। હવામાનમાં જે છે તે અહીંયા આગળ જુઓ કે કોઈ એક સમયની આ વાતાવરણીય પરિસ્થિતિ છે અથવા રોજબરોજની, આ રોજે રોજ બદલાતી પરિસ્થિતિ છે બાળમિત્રો, બરાબર, કે આની અંદર દિવસના કોઈ પણ સમય દરમિયાન જે છે ને એ વાતાવરણ જે છે તે બદલાઈ શકે છે, હવામાન પલટો લાવી શકે છે। એટલે અહીંયા આ સતત પરિસ્થિતિ જે છે દિવસ દરમિયાન બદલાતી રહેતી પણ હોય છે, એટલે આ બાબત ધ્યાનમાં રાખીશું। હવે એ હવામાન બદલવાનો આધાર જે છે એ વિવિધ પરિબળો જે છે એના ઉપર રહેલો છે, જેમ કે હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ। સવારે આપણે વાદળો દાખલા તરીકે જોતા હોઈએ તો બપોરે વાદળ ન પણ હોય,
અને હવાનું દબાણ એમાં બાળ મિત્રો આપણે ધ્યાનમાં રાખીએ કે હવાનું હલકું અને ભારે દબાણ હોય છે, એ બાબત આપણે ધ્યાનમાં રાખીએ છીએ. અને સૂર્યની ગરમીને કારણે આપણને જે અનુભવ થાય છે ઠંડી અને ગરમી, એ તાપમાન છે. તો આ બધા જે છે એ હવામાન બદલવાના આધાર છે, એ આપણે ધ્યાનમાં રાખીશું. હવે અહીંયા આગળ બાળ મિત્રો જોઈએ, આપણા ભારત દેશ માટે ખૂબ જ મહત્વની બાબત છે ભૌગોલિક રીતે. તો એ જે છે તે મોસમી પવનો. બહુ સરળ ભાષામાં બાળ મિત્રો આપણે સમજીશું. મોસમ કે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે. જેમ ઋતુ બદલાય એમ પવનોની દિશા બદલાય છે, બરાબર. જેમ કે ઉનાળાની અંદર દક્ષિણથી ઉત્તર તરફ પવનો વાય છે અને શિયાળામાં એનાથી ઉલટું ઉત્તરથી દક્ષિણ તરફ પવનો વાય છે. હવે આ મોસમી શબ્દ જે છે ક્યાંથી આવ્યો, તો એ બાળ મિત્રો આપણે ધ્યાનમાં રાખીશું. એ શબ્દ જે છે તે અરબી ભાષાના મૌસિમ શબ્દ પરથી મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે, એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. અને આ આબોહવાનો જે અનુભવ છે બાળ મિત્રો, એ માત્ર ભારત નહીં પણ એશિયા ખંડમાં આવેલા શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર પણ આ મોસમી આબોહવાનો અનુભવ કરે છે. એટલે ભારતીય આબોહવાની જો ખાસ લાક્ષણિકતા અથવા વિશિષ્ટતા જાણવી હોય બાળ મિત્રો, તો તે છે મોસમ કે ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનો. ઋતુ બદલાય છે એમ પવનો પોતાની દિશા બદલે છે. હમણાં આપણે કહ્યું પ્રમાણે જરાક જુદી રીતે જોઈએ કે ભારતમાં શું પરિસ્થિતિ ઉનાળામાં હોય છે. ઉનાળામાં જે છે એ સમુદ્ર પરથી જમીન તરફ પવનો વાય છે. જે હમણાં આપણે આકૃતિ દ્વારા જોઈએ છીએ, ભારતમાં ઉનાળામાં કેવી પરિસ્થિતિ હોય છે, સમુદ્ર પરથી જમીન તરફ પવનો વાય છે, જેને આપણે નૈઋત્ય કોણીય પવનનું નામ આપ્યું છે બાળ મિત્રો. અને શિયાળામાં જે છે તે એનાથી ઉલટું જમીન તરફથી સમુદ્ર તરફ પવનો વાય છે અને ઈશાન કોણ બાજુથી આવતા હોવાથી એને ઈશાન કોણીય પવનો કહીએ છીએ. એટલે આ બહુ સરળ બાબત છે બાળ મિત્રો કે ઋતુ બદલાય છે એટલે પવનો પોતાની દિશા બદલે છે. આ સ્પષ્ટ સરળ ભાષામાં આપણે બાળ મિત્રો યાદ રાખીશું. અહીંયા તમે આકૃતિમાં જોશો બાળ મિત્રો કે આ એશિયા ખંડનો નકશો છે. હવે એશિયા ખંડના નકશાની અંદર તમે જોશો બાળ મિત્રો તો તમને અહીંયા આગળ બે એરા આપવામાં આવ્યા છે, એક વાદળી અને બીજો લાલ કલરનો. તો પહેલાં સમજો આપણે કહીએ ને કે ઉનાળામાં સમુદ્ર પરથી જમીન તરફ પવનો, તો અહીંયા આગળ તમે બાળ મિત્રો જોશો લાલ કલરના એરા જે છે તમે જુઓ આ સમુદ્ર તરફથી જઈ રહ્યા છે. તમે જુઓ આ લાલ કલરના એરા સમુદ્ર પરથી જાય છે. જુઓ તમે આ બરાબર સમુદ્ર તરફથી કઈ તરફ જાય છે, તો આ જમીન તરફ જાય છે. જુઓ હવે એ જુઓ અહીંયા આગળ આ નૈઋત્ય કોણીય વિસ્તારમાંથી આવ્યા હોવાથી બરાબર આપણે ધ્યાનમાં રાખીશું. આ નૈઋત્ય કોણીય વિસ્તાર બને છે ભારતનો. આ જુઓ આ નૈઋત્ય કોણીય વિસ્તાર, એટલે આ પવનો સમુદ્ર તરફથી જમીન તરફ જાય છે એટલે નૈઋત્ય કોણીય પવનો કહે છે. એનાથી વિરુદ્ધમાં જુઓ તમે વાદળી કલરના બાળ મિત્રો જે એરા બતાવ્યા છે એ તમે જોશો તો એ જે છે તમે જુઓ જમીન તરફથી આવ્યા. આ જુઓ તમે આ જમીન તરફથી જે છે વાદળી એરા તમે જોઈ રહ્યા છો. હવે ક્યાં કઈ તરફ જાય છે, તો તમે જો આ સમુદ્ર છે બરાબર છે, હિન્દ મહાસાગર, અરબી સમુદ્ર, આ બંગાળાની ખાડી, આ પેસિફિક મહાસાગર બરાબર. તો એ તમે જોઈ રહ્યા છો તો એ જમીન તરફથી સમુદ્ર તરફ પવનો જે છે તે જાય છે. એટલે એ ઈશાન કોણીય પવનો ઈશાન કોણ જે બને છે એ ઈશાન કોણમાંથી આવતા હોવાથી એને ઈશાન કોણીય પવનો કહ્યા છે બાળ મિત્રો. એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. હવે હમણાં આપણે કહીએ એમ ભારત જ નહીં પણ એની સાથે સાથે જુઓ તમે આ જે છે ને પવનોનો અનુભવ પહેલાં તો આપણું ભારત ખરું જ, સાથે અહીંયા આગળ પાકિસ્તાન જે છે તે આ શ્રીલંકા જુઓ બાળ મિત્રો, એ જ રીતે અહીંયા બાંગ્લાદેશ જુઓ અને આ જે છે તે આ મ્યાનમાર તમે જોઈ રહ્યા છો બરાબર. આ મ્યાનમાર તો એ બધા જ દેશોમાં
મોસમી આબોહવાનો અનુભવ થાય છે. અને આપણે હમણાં કહીએ, યાદ રાખીએ, મૌસમ અરબી ભાષાના શબ્દ પરથી મોસમી પવનો એવું નામ આપવામાં આવ્યું છે. હવે આગળ વધીએ બાળ મિત્રો. હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર ઋતુ પરિવર્તન થતું હોય છે. કોઈ એક જગ્યાએ અથવા તો સમગ્ર જગ્યાએ એક જ ઋતુનો આપણે સતત અનુભવ કરતા હોઈએ છીએ અને કરતા નથી પણ. જેમ કે ભારતની અંદર શિયાળો જે છે આપણે જાણીએ છીએ કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી જ રહે છે, જ્યારે સામે ધ્રુવ પ્રદેશો જે છે ત્યાં આગળ 12 માસ જે છે તે ઠંડી પડતી હોય છે. જ્યારે ભારતમાં એવું બનતું નથી, કારણ કે ભારત મોસમી પવનોનો દેશ છે, મોસમી આબોહવા ધરાવતો દેશ છે. તો એવું કેમ બને છે એ બાળ મિત્રો જાણવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં તમારી સમક્ષ અહીંયા આગળ આકૃતિ છે, તમે જુઓ કે આપણે જાણીએ છીએ કે પૃથ્વી અને સૂર્ય આ બંનેની જે ગતિ જે છે, પૃથ્વીની પોતાની જે ગતિ છે એ ગતિને કારણે આ બધી પરિસ્થિતિ ઉદ્ભવે છે. તો એમાં પૃથ્વીની 2 ગતિ છે બાળ મિત્રો, આપણે જાણીએ છીએ પરિભ્રમણ, બરાબર. અને પરિભ્રમણને કારણે આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર દિવસ અને રાત થાય છે. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો ફરે છે. પૃથ્વીની આ ગતિને પરિભ્રમણ કહેવાય, બરાબર, જે આપણે આગળ આકૃતિ દ્વારા જોઈએ છીએ. પણ પહેલાં 2 વ્યાખ્યાઓ આપણે યાદ રાખવાની નથી, પણ એની સમજ કેળવવી જરૂર છે, એટલા માટે હું તમને કહી રહ્યો છું. હવે જો બીજી બાજુ પૃથ્વી પોતાની ધરી ઉપર તો ફરે જ છે, આપણે જાણી લીધું કે 24 કલાકમાં એક આંટો ફરે છે. હવે પોતાની ધરી ઉપર તો ફરે જ છે, સાથે સાથે અહીંયા આકૃતિમાં બતાવ્યું છે એમ જુઓ તમે બાળ મિત્રો, અહીંયા આગળ જે છે વચ્ચે તમે જોઈ રહ્યા છો આ સૂર્ય છે, અને એ સૂર્યની આજુબાજુ તમે જુઓ આ પૃથ્વી જે છે તે તમે જોઈ રહ્યા છો કે ચોક્કસ અંતરે જે છે પોતે ગતિ કરે છે. આ યાદ રાખીશું, પૃથ્વી સૂર્યની આસપાસ એક નિશ્ચિત માર્ગે જ ફરે છે બાળ મિત્રો. એવું નથી કે પૃથ્વી જે છે એ અમુક સમય અહીંયા આવતી રહે, પછી અમુક સમય અહીંયા આવતી રહે, અમુક સમય અહીંયા આવતી રહે, એવું નહીં. પણ પૃથ્વી સૂર્યની આસપાસ તમે આજે ચોક્કસ માર્ગ બતાવ્યો છે બાળ મિત્રો, આ જુઓ આ ચોક્કસ માર્ગ, એ માર્ગે જ ફરતી રહે છે. તો આ જે છે એ પૃથ્વીની ગતિ પરિક્રમણ થઈ. સૂર્યની આસપાસ પૃથ્વીની ફરવાની આ ગતિને પરિક્રમણ કહે છે, જે નિશ્ચિત માર્ગે ફરે છે. અને એ જે નિશ્ચિત માર્ગે ફરે ને બાળ મિત્રો, એને આપણે પૃથ્વીની કક્ષા કહીશું. શું કહીશું? પૃથ્વીની કક્ષા કહીશું. અને કક્ષા જે છે એ પણ આ ઋતુ પરિવર્તનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, એટલે આપણે ધ્યાનમાં રાખીશું. તો હવે આ 2 ડેફિનેશન આપણા મગજમાં ઉતારી દઈએ, એક પરિભ્રમણ, એક પરિક્રમણ. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકે આંટો ફરે છે, એ પરિભ્રમણ થયું. અને પૃથ્વી પોતાની ધરી ઉપર ફરવા ઉપરાંત સૂર્યની આસપાસ ફરે છે, તે ગતિને પરિક્રમણ કહે છે. હવે અહીંયા આગળ બાળ મિત્રો આપણે ધ્યાન રાખીએ કે પૃથ્વીના પરિભ્રમણને કારણે દિવસ અને રાત થાય છે, દિવસ અને રાત થાય છે. બીજું આગળ આપણે વધીએ તો અહીંયા આગળ તમે જોશો કે પૃથ્વી જ્યારે સૂર્યની આસપાસ ફરે છે બાળ મિત્રો, અહીંયા આગળ ત્યારે પૃથ્વીની સમક્ષ તમે જોઈ શકો છો કે આ સૂર્ય છે, સૂર્યની સામે ચારે આકૃતિમાં જુઓ, સૂર્યની સામે ફરતા ફરતા જે ભાગ એની સામે આવશે એ ભાગ જે છે તે પ્રકાશિત હોય છે, એટલે કે સામાન્ય રીતે તે દિવસ હોય છે. અને એનાથી ઉલટું આ તમે જોઈ શકો છો બાળ મિત્રો. અને અહીંયા આગળ એના પાછળનો ભાગ જોઈ શકો છો, અહીંયા આગળ પણ એ પાછળનો ભાગ જોઈ શકો છો. તો ત્યાં આગળ જે છે બાળ મિત્રો રાત્રિ હોય છે. તો આ રીતે આપણે જાણીએ છીએ દિવસ અને રાત જે છે તે થતા હોય છે. અને આ રીતે સૂર્યની આસપાસ પૃથ્વી જે છે ગોળાકાર ફરે છે. હવે સૌથી મહત્વની બાબત છે, અહીંયા આપણો મુદ્દો છે બાળ મિત્રો ઋતુ પરિવર્તન. તો
તો એ આપણે ખાલી જગ્યા માટે પણ યાદ રાખી શકીએ કે પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે. પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે. અહીંયા આગળ પૃથ્વીનો ગોળો બાળ મિત્રો બતાવે છે. તમે જોશો કે પૃથ્વી પોતાની ધરી પર 23.5 નમેલી છે. સામાન્ય રીતે અહીંયાથી આપણે જોઈએ તો પૃથ્વી આમ સીધી હોવી જોઈએ, બરાબર છે. આ ભાગ જે છે એ અહીંયા હોવો જોઈએ અને આ ભાગ જે છે એ અહીંયા હોવો જોઈએ, જો સીધો આપણે ગણીએ તો. પરંતુ એની જગ્યાએ અહીંયા આગળ બાળ મિત્રો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ જુઓ, પૃથ્વી જે છે એ અહીંયાથી આ સીધી હોવાની જગ્યાએ અહીંયા આગળ જુઓ તમે, આટલો ભાગ જે છે તે નમેલી છે, બરાબર. તમે જોશો પૃથ્વી નમેલી છે તો એ જે છે તે 23.5 ખૂણે પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે. એના કારણે ઉનાળો અને શિયાળો આ બે ઋતુઓ આપણે અનુભવીએ છીએ. અને હમણાં આપણે વાત કરીએ ને પૃથ્વીની કક્ષા, બરાબર. પૃથ્વી સૂર્યની આસપાસ એક નિશ્ચિત માર્ગે ફરે છે, આ માર્ગને પૃથ્વીની કક્ષા કહે છે. તો પૃથ્વીની આ જે કક્ષા જે છે એ કક્ષાની સાથે સાથે પૃથ્વી પોતે 66.5 ખૂણો પણ બનાવે છે બાર મિત્રો. એટલે એ પણ અહીંયા આગળ ઋતુઓમાં મહત્ત્વનો ફાળો ભજવે છે. તો અહીંયા આગળ તમે જુઓ, આપણે હમણાં વાત કરી પ્રમાણે મેં જે સમજાવ્યું એ જ બાબત અહીંયા છે બાર મિત્રો, કે અહીંયા જુઓ કે પૃથ્વીની આ ધરી ખરેખર સીધી આ રીતે હોય તો એમ નથી, પણ એની જગ્યાએ તમે જુઓ આ 23.5 જે અંશ જે છે એ પ્રમાણે એ પોતે જે છે એ પોતાની ધરી ઉપર નમેલી છે. અને એના કારણે બાર મિત્રો, એના કારણે એનો જે સમગ્ર ભાગ સૂર્યની સામે આવે એ જે સમગ્ર ભાગ જે છે એ સમગ્ર ભાગ જે છે એ ઋતુ માટે જે છે તે નિમિત્ત બનતો હોય છે. એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. તો આ રીતે ઋતુ પરિવર્તન જે થાય છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. અને પૃથ્વી પર આપણે જો 12 મહિના ગણીએ તો 6 મહિનાનો અહીંયા સમયગાળો જે છે તે વહેંચી દઈશું બાળ મિત્રો. ઉનાળા અને શિયાળા માટે 6 મહિનાનો સમયગાળો વહેંચી દઈએ આપણે. એટલે હવે એ 6 સમયગાળો જે છે એ કોના માટે બાળ મિત્રો જોઈશું, તો એ જે છે એ સમજવા માટે બાળ મિત્રો આપણે આગળ જ્યારે વધીશું ત્યારે વાત કરીશું. પણ એ પહેલાં હમણાં આપણે વાત કરી તેમ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એ સમજવા માટે એક વધારાની આકૃતિ આપણે જોઈ લઈએ બાળ મિત્રો. અહીંયા આગળ જુઓ તમે કે સામાન્ય રીતે જો પૃથ્વી પોતાની કક્ષ પર જો સીધી હોય તો અહીંયા આગળ જે દર્શાવ્યું છે ને આ જો ગોળ રાઉન્ડ, તો આ રીતે ગોળાકાર ફરતી હોય. પણ આપણે જોયું એ પ્રમાણે ફરી વાર મિત્રો જુઓ કે આ 23.5 ખૂણે નમેલી છે પૃથ્વી. એના કારણે હવે પૃથ્વી જુઓ તમે, આ પૃથ્વીનો ભાગ જે છે આ રીતે ગોળાકાર ફરે છે. અને આ રીતે ગોળાકાર ફરે છે એટલે એના કારણે શું થાય છે, આ પૃથ્વીના જે છે એ બાળ મિત્રો ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ જે છે એવા બે ભાગ પડી જાય છે. અને એ બે ભાગોમાં આ ઋતુ પરિવર્તન બાળ મિત્રો જોવા મળે છે. અને એ માટે બાળ મિત્રો આપણે આગળ વધીએ તો એ પ્રમાણે તમે જુઓ અહીંયા આગળ ફરીથી કે 23.5 નમેલી છે ને સાથે સાથે જુઓ અહીંયા આગળ બાળ મિત્રો આપણે બતાવ્યું છે એ પ્રમાણે તમે જુઓ 66.5 જે ખૂણો છે એ આ ખૂણો પણ પૃથ્વી બનાવે છે. અને એ ખૂણો જ્યારે સૂર્યની સામે હોય અને એનો બીજો ભાગ જે એનાથી વિરુદ્ધ હોય એ પ્રમાણે બાળ મિત્રો ત્યાં આગળ ઋતુ પરિવર્તન જોવા મળતું હોય છે. તો એ સમજવા માટે આપણે પહેલે માહિતી આપણી પાસે શું હોવી જોઈએ બાળ મિત્રો, તો પહેલાં એ કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એ ચોક્કસ હકીકત છે, પણ એ આપણને ચોક્કસ ખ્યાલ હોવો જોઈએ કે એ અહીંયા આગળ આપણે સમજીએ આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. તો યાદ રાખીએ પૃથ્વી પોતાની ધરી પર અહીંયા જુઓ આ પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. આ ધ્યાનમાં રાખીશું, પશ્ચિમથી
પૂર્વ તરફ ફરે છે એ બાબત આપણે ધ્યાનમાં રાખીશું, જેથી કરીને આગળ સરળતાથી સમજી શકાય. હવે એના કારણે બાળ મિત્રો અહીંયા આગળ આપણે આગળ કહ્યું પ્રમાણે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, જેને આપણે પરિભ્રમણ કહીએ છીએ. એના કારણે રાત અને દિવસ થાય છે અને 24 કલાકમાં એક આંટો મારે છે, એટલે એક દિવસ બાળ મિત્રો થાય છે, જે આપણે અગાઉ પણ શીખ્યા ને આ આકૃતિમાં પણ એ પ્રમાણે જે પરિભ્રમણ થાય છે એના કારણે રાત દિવસ થાય છે. હવે ઋતુ પરિવર્તન સમજવા માટે બાળ મિત્રો આપણે જે છે ને પૃથ્વી ઉપર અગાઉ મેં તમને શીખવેલું છે કે કાલ્પનિક રેખાઓ, આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ જે છે આપણે નક્કી કરી છે. તો એમાં બાળ મિત્રો આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે કે એની અંદર આપણે હાલ પૂરતા તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોશો તો આડી લાઈનો મેં દર્શાવી છે, લાલ, ગુલાબી અને પોપટી કલરથી જે આડી લાઈનો દર્શાવી છે એ આપણા માટે મહત્ત્વની છે બાળ મિત્રો, જેના કારણે પૃથ્વીના જે છે એ અલગ અલગ વિભાગો પડે છે. તો એમાં આડી લાઈન જે છે બાળ મિત્રો ફરીથી યાદ રાખીએ, આડી લાઈન જે છે એને અક્ષાંશ કહીએ છીએ. તો એમાં ગુલાબી રંગે આ જોવા જે આપેલું છે, આ ગુલાબી રંગે એ બાળ મિત્રો જે છે વિષુવવૃત્ત છે. 0 અક્ષાંશ જેનું માપ છે ભારતના મધ્યમાં કર્કવૃત્ત પસાર થાય છે, એમ પૃથ્વીના મધ્યમાંથી યાદ રાખીએ વિષુવવૃત્ત પસાર થાય છે બાળ મિત્રો. તો એનું માપ 0 અક્ષાંશ છે અને 0 અક્ષાંશથી ઉત્તર તરફનો આ સમગ્ર ભાગ જે છે, આ ઉત્તર તરફનો સમગ્ર ભાગ જે છે બાળ મિત્રો એને આપણે ઉત્તર ગોળાર્ધ કહીશું. શું કહીશું? ઉત્તર ગોળાર્ધ કહીશું. અને એનાથી વિરુદ્ધ દક્ષિણ ભાગ જે છે આ બાળ મિત્રો, આ દક્ષિણ ભાગ છે એ સમગ્ર આ દક્ષિણ ભાગ જે છે એને આપણે દક્ષિણ ગોળાર્ધ કહીશું. કેમ આ સમજાવી રહ્યો છું? કારણ કે ઋતુ પરિવર્તનમાં આપણને ગોળાર્ધ જો ખબર નહીં પડે કે ગોળાર્ધ કયો છે તો એ ખબર નહીં પડે, એટલા માટે ગોળાર્ધ પૃથ્વી પર જાણવા જરૂરી છે. અને ઉપરનો ઉત્તરનો ભાગ છે બાળ મિત્રો, આ ઉત્તરનો ભાગ જે છે એ આ ઉત્તર ગોળાર્ધ થયો. વિષુવવૃત્તથી ઉત્તરે 90° સુધી, 90 ઉત્તર અક્ષાંશ સુધી જે છે એ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણમાં 90 દક્ષિણ અક્ષાંશ સુધીનો જે સમગ્ર ભાગ જે છે, જે દક્ષિણ ધ્રુવ સુધી વિસ્તૃત છે તે દક્ષિણ ગોળાર્ધ કહેવાય. તો આટલી વાર મિત્રો હવે ખબર પડી. હવે બીજી બાબત આપણે જાણીએ તે અહીંયા આગળ તમે જુઓ, 2 લાલ જે છે રેખાઓ આડી દર્શાવી છે, એ બંનેને આપણે અયનવૃત્ત કહીશું. એ બંનેને ભૂગોળની ભાષામાં અયનવૃત્ત કહીશું. તો વિષુવવૃત્તની ઉત્તરે આ વિષુવવૃત્ત જે છે બાળ મિત્રો, આ વિષુવવૃત્ત બરાબર. તો વિષુવવૃત્તની ઉત્તરે તમને આ લાલ આ રેખા દેખાય છે, આ લાલ રેખા દેખાય છે બરાબર. એનું માપ જે છે 23.5 ઉત્તર અક્ષાંશ છે. કેટલું છે? 23.5 ઉત્તર અક્ષાંશ. એને બાળ મિત્રો આપણે કર્કવૃત્ત નામ આપ્યું છે. શું નામ આપ્યું છે? કર્કવૃત્ત. 23.5 ઉત્તર અક્ષાંશ જે વિષુવવૃત્તની ઉત્તરે આવેલું છે એટલે એને ઉત્તર અક્ષાંશ કહે છે. અને એનાથી વિરુદ્ધ જુઓ, બીજી તમને એક લાલ લાઈન આ દેખાઈ રહી છે બાળ મિત્રો બરાબર. એ લાલ લાઈન જે છે જુઓ વિષુવવૃત્તથી દક્ષિણે છે, એનું માપ પણ એટલું જ છે 23.5, પણ એ દક્ષિણ ગોળાર્ધમાં આવેલો હશે એને આપણે 23.5 દક્ષિણ અક્ષાંશ કહીશું અને એને આપણે ઓળખીશું મકરવૃત્ત. શું કહીશું બાળ મિત્રો? એને મકરવૃત્ત. હવે એનાથી તમે જુઓ આ બંને અયનવૃત્તો છે, એ અયનવૃત્તોથી બાળ મિત્રો આપણે આગળ વધીએ તો અયનવૃત્તોથી જુઓ તમે અહીંયા આગળ આ ઉત્તર તરફ જોશો તો એક પોપટી લાઈન આપણે દર્શાવી છે, આ પોપટી લાઈન બરાબર છે. તો આ પોપટી લાઈન જે છે બાળ મિત્રો, આ પોપટી લાઈન જે છે એ લાઈન જે છે એને બાળ મિત્રો આપણે ધ્રુવવૃત્ત કહીશું. શું કહીશું? ધ્રુવવૃત્ત. પણ એને ઉત્તર ધ્રુવવૃત્ત નામ આપ્યું છે તો કહેવાની જરૂર નથી, હમણાં આપણે સમજ્યા બાળ મિત્રો. એ ઉત્તર વિભાગમાં હોવાથી એને ઉત્તર ધ્રુવવૃત્ત કહીશું, જે 66.5 બરાબર છે, સોરી 66.5 ઉત્તર અક્ષાંશ જે છે એ
ઉત્તર ધ્રુવ વૃત્ત બને છે, એ આપણે ધ્યાનમાં રાખીશું. હવે એ જ રીતે તમે જુઓ, આ અયન વૃત્ત જે મકર વૃત્ત છે, આ મકર વૃત્ત છે, બરાબર. તો મકર વૃત્તની દક્ષિણે તમે જુઓ બીજી એક આ પોપટી લાઈન જઈ રહી છે, બરાબર મિત્રો, બરાબર. એને આપણે 66.5 દક્ષિણ અક્ષાંશ કહીશું. એ દક્ષિણ ગોળાર્ધમાં આવેલું હોવાથી હવે એને નામ જે છે ને એને ધ્રુવ વૃત્ત જ કહીશું, પણ એ દક્ષિણ ગોળાર્ધમાં આવેલું હોવાથી એને શું કહીશું બાળ મિત્રો? દક્ષિણ ધ્રુવ વૃત્ત કહીશું. તો આ રીતે અયન વૃત્તોથી, બરાબર, ધ્રુવ વૃત્ત જે છે એ સમયે 66.5 દક્ષિણ અક્ષાંશ એટલે દક્ષિણ ધ્રુવ વૃત્ત, અને એનાથી ઉપર બાળ મિત્રો 66.5 ઉત્તર અક્ષાંશ એટલે ઉત્તર ધ્રુવ વૃત્ત. અને છેક ધ્રુવો તરફ જોઈએ તો અહીંયા આગળ એક નાનકડું બિંદુ બને અને એક નાનકડું અહીંયા આગળ આ બિંદુ બને. તો એ જે છે ને 90 ઉત્તર અક્ષાંશ અને 90 દક્ષિણ અક્ષાંશ એ રીતે ભાગ બને છે. તો હવે અહીંયા આગળ આપણે જે બાળ મિત્રો શીખવું છે એ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં ઋતુ પરિવર્તન જે થાય છે તે એટલા માટે મેં આ સમજાવ્યા. હવે પૃથ્વીના ગોળા ઉપર બાળ મિત્રો જોઈએ, અહીંયા આગળ જુઓ તમને, હવે સરળતાથી તમે સમજી શકશો. અહીંયા આગળ જુઓ તમે, અહીંયા આગળ આ જે છે ને હમણાં આપણે કહીએ પૃથ્વી પોતાની ધરી ઉપર 23.5 નમેલી છે, એટલે એના કારણે જો અહીંયા આગળ આ વિષુવવૃત્ત બને છે, બરાબર. એની દક્ષિણે જુઓ 23.5 જે છે એ મકરવૃત્ત બને છે, અને એનાથી ઉપર જુઓ આ 23.5 ઉત્તર અક્ષાંશ કર્કવૃત્ત બને છે, અને એના ઉપરથી આ આડી લાઈન જે દેખાય છે બાળ મિત્રો એ ઉત્તર ધ્રુવવૃત્ત છે, હમણાં આપણે પેલા નકશામાં જોયું એ પ્રમાણે. અને આ જે છે ને એ દક્ષિણ ધ્રુવવૃત્ત છે. અને છેક ધ્રુવો ઉપર આ મેં જે બિંદુ કર્યું, બરાબર, છેક તે જે છે ને એ ઉત્તર ધ્રુવ બને છે, અને અહીંયા આગળ દક્ષિણ ધ્રુવ બને છે, બરાબર. મેં હમણાં કહ્યું એ પ્રમાણે એના માપ આપણે બાળ મિત્રો યાદ રાખવા તો તમે રાખી શકો છો કે આ કર્કવૃત્ત જે છે એ, બરાબર, આ કર્કવૃત્ત બાળ મિત્રો એ ધ્યાનમાં રાખીએ 23.5 ઉત્તર અક્ષાંશ, વિષુવવૃત્ત જે છે એ 0 અક્ષાંશ, બરાબર. અને એ જ રીતે દક્ષિણ તરફ વધીએ તો આ મકરવૃત્ત જે છે 23.5 દક્ષિણ અક્ષાંશ. હવે એનાથી આગળ વધીએ તો અહીંયા આગળ બાળ મિત્રો જે છે એ દક્ષિણ ધ્રુવવૃત્ત, અને અહીંયા આગળ ઉપર જે છે તે ઉત્તર ધ્રુવવૃત્ત જે 66.5 ઉત્તર ધ્રુવવૃત્ત અને એ રીતે 66.5 દક્ષિણ ધ્રુવવૃત્ત બને છે. એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. હવે અહીંયા આગળ જોઈએ બાળ મિત્રો, આપણા પુસ્તકની અંદર 2 દિવસો જે છે એ બહુ મહત્ત્વના આપેલા છે. એમાં બાળ મિત્રો આપણે પહેલાં સમજવાનો પ્રયત્ન જે કરીએ એની અંદર અહીંયા આગળ તમે જુઓ 22 ડિસેમ્બરની પરિસ્થિતિ પ્રમાણે આપણે જોઈએ. આ પહેલી આકૃતિ 22 ડિસેમ્બર પ્રમાણે અહીંયા આગળ જોઈશું. હવે બાળ મિત્રો તમને પૃથ્વી પર 3 મહાન મહત્વના વૃત્તો તમને આપણે કહી દીધા, બરાબર. કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. વિષુવવૃત્તની ઉત્તરે જે છે તે કર્કવૃત્ત અને દક્ષિણે મકરવૃત્ત. તો હવે અહીંયા આગળ જો આ સૂર્યનું સીધું કિરણ જે નીકળી છે બાળ મિત્રો એ તમે જુઓ તો એ કિરણ તમે અહીંયા આગળ જોશો તો આ રેખા ઉપર છે, આ રેખા, બરાબર. અને આ રેખા કઈ છે? મકરવૃત્ત છે. કયું છે? મકરવૃત્ત છે. એટલે અહીંયા આગળ સૂર્યના મકરવૃત્ત ઉપર 22મી ડિસેમ્બરે યાદ રાખીએ, 22 ડિસેમ્બરે મકરવૃત્ત ઉપર સૂર્યના કિરણો અહીંયા આપણે જોઈએ ને બાળ મિત્રો એ રીતે સીધા પડે છે. શું પડે છે? સીધા. હવે અહીંયા આગળ સમજો બાળ મિત્રો, આ મકરવૃત્ત આપણે લીધો ને તો મકરવૃત્ત વાળો વિસ્તાર હમણાં આપણે જોયું એ પ્રમાણે કયા ગોળાર્ધમાં આવ્યો? તો આ વિષુવવૃત્તથી દક્ષિણમાં, એટલે આ સમગ્ર ભાગ જે છે ને એ દક્ષિણ ગોળાર્ધમાં આવ્યો. મકરવૃત્ત ઉપર જ્યારે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો સીધા પડે છે ત્યારે એ વિભાગ જે છે તે દક્ષિણ ગોળાર્ધમાં આવેલો હોય છે બાળ મિત્રો, બરાબર. એટલે અહીંયા આગળ દક્ષિણ ગોળાર્ધમાં સૂર્યના કિરણો સીધા પડ્યા એટલે ત્યાં ઉનાળાનો અનુભવ થાય છે. કઈ ઋતુનો અનુભવ થાય છે? ઉનાળાનો. અને એનાથી વિરુદ્ધ બાળ મિત્રો આ જે છે ને ઉત્તર ગોળાર્ધ, આ ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના કિરણો ખૂબ જ ત્રાંસા પડે છે એ વખતે,
તો એ વખતે બાળ મિત્રો ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. અને અગાઉ આપણે શીખી ગયા છીએ કે ભારત જે છે તે ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. ભારત એ ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે એટલે યાદ રાખીશું બાળ મિત્રો 22 ડિસેમ્બરે ભારતમાં રાત્રિ લાંબામાં લાંબી હોય છે. રાઈટ, આ ખાસ યાદ રાખીએ. 22 ડિસેમ્બરે ભારતમાં રાત્રિ લાંબામાં લાંબી હોય છે અને ખૂબ જ ઠંડીનો અનુભવ થાય છે, કારણ કે ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે અને 22 ડિસેમ્બરે ઉત્તર ગોળાર્ધની અંદર સૂર્યના કિરણો જે છે એ ખૂબ જ ત્રાંસા પડે છે અને એનાથી વિરુદ્ધ દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે, એટલે ત્યાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલું હોવાથી શિયાળાનો અનુભવ થાય છે. હવે એનાથી બાળ મિત્રો વિરુદ્ધ જોઈએ, ડાબી તરફની આકૃતિ જે આપી છે ને ત્યાં જોઈએ. તો હવે તમે જોશો આ સૂર્યનું કિરણ જે છે એ સૂર્યનું કિરણ હવે હમણાં આપણે આ વિષુવવૃત્તથી 2 ભાગ પાડ્યા એ પ્રમાણે જુઓ ઉત્તર ગોળાર્ધ, અને ઉત્તર ગોળાર્ધમાં આ જે છે ને આ કર્કવૃત્ત બાળ મિત્રો, આ કર્કવૃત્ત છે, બરાબર, આ કર્કવૃત્ત. હવે જો કર્કવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડ્યા અને કર્કવૃત્ત જે છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. અને ફરીથી કહેવાની જરૂર નથી કે ભારત પણ બાળ મિત્રો ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. તો હવે આ કયો દિવસ છે? તો યાદ રાખીએ 21 જૂન. કયો દિવસ છે? 21 જૂન. તો 21 જૂને શું થાય છે? સૂર્યના કિરણો કર્કવૃત્ત ઉપર સીધા પડે છે. આપણે હાલ જોયું પ્રમાણે જો આ કર્કવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે અને એના કારણે હવે જુઓ ઉત્તર ગોળાર્ધમાં જે છે એ પરિસ્થિતિ બદલાઈ જાય છે અને ઉત્તર ગોળાર્ધમાં હવે ઉનાળાનો અનુભવ થાય છે. એટલે ભારતમાં પણ, ભારત ઉત્તર ગોળાર્ધમાં આવ્યું હોવાથી ભારતમાં ઉનાળાનો અનુભવ થશે અને આ 21 જૂન જે છે એ લાંબામાં લાંબો દિવસ બને છે, એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. તો 22 ડિસેમ્બર મકર ઋતુ પર સૂર્યના કિરણો સીધા પડે છે. 21 જૂને જે કર્કવૃત્ત ઉપર સૂર્યના કિરણો જે છે તે સીધા પડે છે. હવે ભારત ઉત્તર ગોળાર્ધમાં છે તો ઉત્તર ગોળાર્ધમાં શું પરિસ્થિતિ? તો 22 ડિસેમ્બરે જે છે એ યાદ રાખીએ શિયાળાનો અનુભવ ભારતમાં, અને 21 જૂને જે છે એ કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે એટલે આપણે ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ભારતમાં ત્યાં ઉનાળાનો અનુભવ, અને 21 જૂન જે છે આપણે લાંબામાં લાંબો દિવસ ગણીએ છીએ. એટલે આ રીતે બાળ મિત્રો ઋતુ પરિવર્તન થાય છે, એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. અહીંયા આગળ તમે જોશો આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે કહેવાની જરૂર નથી બાળ મિત્રો કે પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે આવે છે ત્યાં આગળ જે છે તમે જોઈ શકો છો આ ભાગ જે છે બરાબર દિવસ હોય છે અને એનાથી વિરુદ્ધ આ ભાગમાં રાત્રિ હોય છે. અને એવું અહીંયા આગળ પણ તમે આ બંને આકૃતિમાં જોઈ શકો છો, જે સામાન્ય બાબત છે. હવે હમણાં આપણે કહીએ ને 21 જૂન કર્કવૃત્ત, તો હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આ બાળ મિત્રો જે છે એ અહીંયા આગળ તમે આ સૂર્ય છે, તમે અહીંયા આગળ આ જોઈ શકો આ સૂર્ય છે. અને હવે આપણે અહીંયા આગળ જોઈએ કે ત્રુટક રેખા આપી છે ને બાળ મિત્રો, આ ત્રુટક રેખા તમે જુઓ, એ ત્રુટક રેખા સૂર્યનું જે સીધું કિરણ નીકળે છે, આ સીધું કિરણ એટલે એક કિરણ નહીં, એવા અસંખ્ય કિરણો પાછા નીકળતા હોય, તમે એક જ કિરણ ન સમજી શકતા. તો આ સૂર્યના કિરણો જે છે તમે જુઓ અહીંયા આગળ આ મેં દર્શાવ્યું ને કર્કવૃત્ત, આ કર્કવૃત્ત એના ઉપર સીધા પડે છે 21 જૂને, બરાબર. અને એ હવે હમણાં આપણે કહ્યું પ્રમાણે જો આ સમગ્ર ભાગ ઉત્તર ગોળાર્ધમાં, અને અહીંયા આગળ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલું હોવાથી અહીંયા આગળ ઉનાળામાં 21 જૂને દિવસ જે હોય છે તે લાંબો હોય છે, એ ખાસ ધ્યાનમાં રાખીશું. હવે ભારતની આબોહવામાં વિવિધતા જોવા મળે છે બાળ મિત્રો, એના વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં અગાઉ આપણે શીખી ગયા છીએ, હમણાં પણ શીખ્યા કે વિશ્વમાં પૃથ્વીના મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે, એમ ભારતના મધ્યમાંથી જો તમે એક ત્રુટક રેખા જઈ રહી છે બાળ મિત્રો, આ ત્રુટક રેખા જે જઈ રહી છે આ તમે જોઈ રહ્યા છો, આ ત્રુટક રેખા જે છે એને જ આપણે બાળ મિત્રો હમણાં કહી પ્રમાણે કર્કવૃત્ત કહીએ છીએ. શું કહીએ છીએ? કર્કવૃત્ત. તો એના કારણે તમે જોશો તો જેમ વિષુવવૃત્તને કારણે
પૃથ્વી ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં વહેંચાઈ ગઈ. એમ અહીંયા આગળ જુઓ બાળ મિત્રો કે કર્કવૃતને કારણે ભારત ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એમ બે વિભાગોમાં વહેંચાઈ ગયો. બરાબર. આ જે છે તે ઉત્તર ભારત અને એના નીચે જો દક્ષિણ, આ જે છે તે શું કહીશું આપણે? દક્ષિણ ભારત. હવે એના આબોહવા એના ઉપર શું અસર કરે છે એ જાણવાનો પ્રયત્ન કરીએ. તો હવે બાળ મિત્રો કહેવાની જરૂર નથી કે ભારત જે છે એ અહીંયા આગળ આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ બને છે, આપણે સારી રીતે જાણીએ છીએ. બરાબર. આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તો એની ત્રણ બાજુએ આપણે શીખી ગયા છીએ કે પાણી આવેલું હોવાથી, દરિયો આવેલો હોવાથી અહીંયા આગળ અરબ સાગર, હિન્દ મહાસાગર અને બંગાળની ખાડી, જે જમીન વિસ્તારની ત્રણ બાજુએ પાણી, દરિયા વિસ્તાર આવેલો અને એક ભાગ જે છે એ એક ભૂમિ ભાગ જે છે એ જમીનથી ઘેરાયેલો હોય તો તે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. તો અહીંયા આગળ તમે જો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની પરિસ્થિતિ શું છે તો એ સમુદ્ર ધરાવે છે, દરિયા કિનારો ધરાવે છે. આ તમે જોઈ શકો છો, આ દક્ષિણ ભારત જે છે તે દરિયા કિનારો ધરાવે છે. એટલે દરિયા કિનારાની નજીકના જે પ્રદેશો હોય ને બાળ મિત્રો, ત્યાં આગળ સમ આબોહવા હોય. ત્યાં કેવી આબોહવા હોય? સમ આબોહવા હોય. એટલે કે અહીંયા આગળ ઉનાળો હોય તો ઉનાળામાં જે છે બહુ ગરમી પડતી નથી અને શિયાળામાં બહુ ઠંડી પડતી નથી. એટલે સમ આબોહવા રહે છે. એ આપણે ધ્યાનમાં રાખીએ. અહીંયા આગળ હવે આ એટલો માત્ર આપણે દક્ષિણ ભારત લઈએ. બરાબર. આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ બાળ મિત્રો કહેવાની જરૂર નથી. તો હવે જુઓ આ બધા ભારતના જે સ્થળો જે છે હું આજે એરા દ્વારા દર્શાવું છું. તમે જુઓ તો આ બધા જે છે એ દરિયા કિનારાથી નજીક છે. જુઓ બાળ મિત્રો, જેમ કે અહીંયા આગળ જે છે, બરાબર, અહીંયા આગળ આ ચેન્નઈ હોય, બરાબર છે. એ જ રીતે અહીંયા આગળ આ મુંબઈ હોય. તો આ બધા જે છે ને દરિયા કિનારાથી નજીક આવેલા છે. એટલે અહીંયા શું થાય છે? શિયાળામાં બહુ ઠંડી ના પડે, ઉનાળામાં બહુ ગરમી પડતી નથી. એટલે એને આપણે સમ આબોહવા કહીએ છીએ. હવે અહીંયા આગળ બાળ મિત્રો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે ભારતની અંદર જે છે, ભારતની અંદર જે દરિયા કિનારાની નજીક આવેલા વિસ્તારો છે એમ બાળ મિત્રો અહીંયા આગળ તમે જોશો આ ભારતના વિસ્તારો જે છે ને એ દરિયા કિનારાથી ખૂબ જ દૂર આવેલા છે. આ બધા જે છે ને દરિયા કિનારાથી ખૂબ જ દૂર, જુઓ આ દરિયા કિનારાથી ખૂબ જ આ દૂર આવેલા છે, જમીન વિસ્તારોમાં આવેલા છે. આપણે કોઈ એક દાખલા તરીકે અહીંયા એક જમીન વિસ્તાર લઈએ તો એની ચારે બાજુ જુઓ તમે શું છે? જમીન વિસ્તાર જ છે, કોઈ જગ્યાએ પાણી નથી. એટલે દરિયા કિનારાથી ખૂબ જ અંદર જમીન વિસ્તારોમાં આવેલા છે. એટલે અહીંયા આગળ ખંડીય આબોહવા અનુભવાય છે. હવે ખંડીય શબ્દ શું છે બાળ મિત્રો જાણીએ. તો અહીંયા આગળ આપણે ભારતના સંદર્ભમાં જાણીએ ને તો ભારતનો મેં હમણાં કહ્યું કર્કવૃતથી આ ભાગ ઉત્તર ભારત બને છે. તો ઉત્તર ભારત જે છે એ દરિયા કિનારાથી ઘણો દૂર અંદર આવેલો છે અને એ સાથે સાથે ઘણો વિશાળ છે. જુઓ તમે, ઘણો વિશાળ અને વિસ્તૃત છે. એટલે અહીંયા આગળ એક ખંડ બને છે, એક ખંડ બને છે, ભૂમિભાગ બને છે અને ત્યાં આગળ ખંડીય આબોહવા અનુભવાય છે બાળ મિત્રો. કેવી આબોહવા અનુભવાય છે? ખંડીય આબોહવા. દરિયા કિનારાથી દૂર જમીન વિસ્તારોમાં આવેલા જમીન વિભાગોની આબોહવા જે છે તે ખંડીય આબોહવા. ખંડીય આબોહવા એટલે શું? એકદમ સરળ સમજ છે બાળ મિત્રો કે અહીંયા આગળ ઉનાળામાં ખૂબ જ ગરમી પડે, બરાબર છે, અને શિયાળામાં ખૂબ જ ઠંડી પડે. જે આપણે આગળ જોઈએ છીએ એ પ્રમાણે શીખતા રહીશું, બરાબર છે. આ ઉત્તર ભારતના જે વિસ્તારો છે એમાં શું પરિસ્થિતિ થાય છે? ઉનાળામાં ખૂબ જ ગરમી પડે અને શિયાળામાં ખૂબ જ ઠંડી પડે. જેમ કે રાજસ્થાનના રણ પ્રદેશમાં ખૂબ જ ઉનાળામાં ગરમી પડે અને જમ્મુ કાશ્મીરમાં ખૂબ જ ઠંડી પડે શિયાળાની અંદર. એટલે અહીંયા આગળ ખંડીય આબોહવા અનુભવાય છે. હવે બાળ મિત્રો, જેમ આપણે અયન વૃત્તો શીખ્યા, કર્કવૃત, મકરવૃત, એવી રીતે બાળ મિત્રો અહીંયા આગળ આપણે એક શબ્દ શીખવો પડશે, કટિબંધ. કયો શબ્દ શીખીશું? કટિબંધ. બરાબર. તો એ માટે આપણે
બાળ મિત્રો અયન વૃત્તો જે આપણે શીખ્યા એ અયન વૃત્તો તરફ એક વખત ફરીથી પરત આવીએ. આ અયન વૃત્તો જે છે એના આધારે તમે શીખી શકશો. પહેલાં ડેફિનેશન જોઈએ. કટિબંધ સૂર્યમાંથી પ્રાપ્ત થતી ગરમીના ઓછા વત્તા પ્રમાણને આધારે પૃથ્વીના કેટલાક ભાગ પાડવામાં આવ્યા છે જે કટિબંધો તરીકે ઓળખાય છે. ફરીથી સૂર્યમાંથી પ્રાપ્ત થતી ગરમીના ઓછા વત્તા પ્રમાણને આધારે પૃથ્વીના કેટલાક ભાગ પાડવામાં આવ્યા છે જે કટિબંધો તરીકે ઓળખાય છે. ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. ગરમી ઠંડી આ બંનેનો અનુભવ જે છે જુદી જુદી જગ્યાએ થતો હોય છે. ક્યાંક હમણાં આપણે કહીએ પ્રમાણે વધુ થાય છે ગરમી, વધુ પડે છે ગરમી, ઠંડી વધુ અનુભવાય છે. ક્યાંક ઠંડી જે છે ઓછી અનુભવાય છે, ગરમી ઓછી અનુભવાય છે. તો એ જાણીએ. તો એમાં ઉષ્ણ, ઉષ્ણ એટલે ગરમ, ઉષ્ણ કટિબંધ પહેલો એનો ભાગ પાડીશું ઉષ્ણ કટિબંધ. બરાબર. તો અહીંયા આગળ બાળ મિત્રો આપણે લીધું ને, અહીંયા આગળ જુઓ એ આ કર્કવૃત્ત લીધું આ અને આ મકરવૃત્ત. તો આ કર્કવૃત્તથી લઈને મકરવૃત્ત સુધીનો અને એનાથી વિરુદ્ધ લઈએ તો મકરવૃત્તથી આ કર્કવૃત્ત સુધીનો આ જે સમગ્ર પટ્ટો જે બને ને બાળ મિત્રો, આ સમગ્ર પટ્ટો એ આ સમગ્ર પટ્ટો એ જે છે તે ઉષ્ણ કટિબંધ છે. શું બને છે? ઉષ્ણ કટિબંધ. હવે એમાં બાળ મિત્રો તમે જુઓ ઉષ્ણ કટિબંધ જે બને ને એની અંદર તમે જુઓ તો એમાં ભારતનો દક્ષિણ ભાગ તમે જુઓ, દક્ષિણ ભાગ એક્ઝેક્ટ કર્કવૃત્તથી નીચે તમે જુઓ એ આ દક્ષિણ ભાગ, આ દક્ષિણ ભાગ જે છે ને એ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે. બરાબર. જ્યારે એનાથી વિરુદ્ધ આપણે પહેલાં જોઈએ સમશીતોષ્ણ કટિબંધ. સમ એટલે સરખું, શીત વત્તા ઉષ્ણ બે શબ્દો છે. જુઓ શીત વત્તા ઉષ્ણ એટલે ઠંડી, શીત એટલે ઠંડુ, ઉષ્ણ એટલે ગરમ. ઠંડી અને ગરમીનું સરખું પ્રમાણ હોય એટલે એને સમશીતોષ્ણ કટિબંધ નામ આપ્યું છે. હવે આ જે છે ને એ અયન વૃત્તોથી ધ્રુવ વૃત્ત વચ્ચેનો પ્રદેશ છે. એટલે અહીંયા આગળ કઈ રીતે તો જુઓ આ કર્કવૃત્ત બાળ મિત્રો અને આ ઉત્તર ધ્રુવ વૃત્ત હમણાં આપણે શીખ્યા એ પ્રમાણે જુઓ આ ઉત્તર ધ્રુવ વૃત્ત. તો આ કર્કવૃત્તથી ઉત્તર ધ્રુવ વૃત્ત. બરાબર. એટલે અહીંયા આગળ જુઓ આ સમગ્ર આખો ભાગ જે છે ને બાળ મિત્રો આવી ગયો. બરાબર. કર્કવૃત્તથી ધ્રુવવૃત્ત, ઉત્તર ધ્રુવ. અને એ જ રીતે જુઓ આ જે છે એ બાળ મિત્રો શું છે? આ મકરવૃત્ત. તો મકરવૃત્તથી આ જે છે ને એ આ દક્ષિણ ધ્રુવવૃત્ત. તો આ મકરવૃત્તથી લઈને આ દક્ષિણ ધ્રુવવૃત્ત વચ્ચેનો આ જે પટ્ટો બતાવું છું એ પટ્ટો એ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. ક્યાં આવેલો છે? સમશીતોષ્ણ. તો જુઓ એક આ પહેલો વિભાગ આપણે લીધો. બરાબર છે. કર્કવૃત્તથી ઉત્તર ધ્રુવ અને આ બીજો વિભાગ આપણે બાળ મિત્રો લીધો મકરવૃત્તથી દક્ષિણ ધ્રુવ. તો એ સમશીતોષ્ણ કટિબંધ. તો એ પ્રમાણે જોઈએ તો જુઓ હવે આપણો ભારતનો ઉત્તર ભાગ જે છે ને કર્કવૃત્તથી ઉપર જુઓ એ આ ભાગ. એટલે એ શેમાં આવ્યો? સમશીતોષ્ણ કટિબંધમાં આવ્યો. બરાબર છે. જ્યાં ઠંડી મેં હમણાં કહ્યું ખંડી આબોહવા અનુભવાય છે. એટલે ઉનાળામાં સખત ગરમી અને શિયાળામાં સખત ઠંડી. તો એ જાણવા માટે હવે આપણે ભારત તરફ પરત ફરીએ. હા, અહીંયા આગળ તમે ભારતનો નકશો જોઈ રહ્યા છો બાળ મિત્રો. અને હમણાં આપણે જાણીએ છીએ કે જમ્મુ કાશ્મીર જે છે એ પોતે કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યા છે. એમાં પણ બહુ પડવું નથી, પણ એમાં તમે આ જમ્મુ કાશ્મીર જે છે એ પહેલાં અહીંયા આગળ સરંગ આ એક રાજ્ય હતું, તમે સમજી શકો છો. તો આ જમ્મુ કાશ્મીરનો ભાગ જે છે એ આપણે નાના સ્વરૂપે જોઈએ બાળ મિત્રો. અહીંયા આગળ જુઓ તો એની અંદર તમે ધ્યાનથી જોશો તો આ લેહ પ્રાંત આવેલો છે. બરાબર. અને બીજો બાજુના નકશામાં તમે જોશો નાનકડું અહીંયા કંઈક દ્રાસ બતાવ્યું છે અને આ લેહ છે. આ લેહ અને દ્રાસ. તો આપણે જોઈએ કે ઉત્તરે કાશ્મીરમાં આવેલા લેહ અને દ્રાસમાં શિયાળામાં શું થાય છે? અહીંનું તાપમાન જે છે -45 ડિગ્રી બાર મિત્રો, -45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે છે તે પહોંચી જાય છે. માઇનસમાં ધ્યાન રાખીશું, પ્લસ નહીં, માઇનસમાં. 0 અંશ સેલ્સિયસ કરતાં પણ નીચું એટલે -45.
ભારતમાં કયા વિસ્તારોનું તાપમાન -45 કરતાં પણ નીચું જાય છે? તો જમ્મુ કાશ્મીરમાં આવેલા લેહ અને દ્રાસનું. તો કેમ એવું બન્યું બાળ મિત્રો? હમણાં આપણે જોયું ને કે આ બંને પ્રદેશો દરિયા કિનારાથી ખૂબ જ દૂર જમીન વિસ્તારોથી ઘેરાયેલા છે, એટલે શિયાળામાં અહીંયા ખૂબ જ ઠંડી પડે છે. હવે એનાથી વિરુદ્ધ ઉનાળાની પરિસ્થિતિ જોઈએ તો અહીંયા ભારતના નકશામાં બાળ મિત્રો રાજસ્થાનની અંદર જુઓ એક નાનકડો આ રાજસ્થાન છે અને એમાં એક નાનકડો પીળો ભાગ બતાવ્યો છે. તો એ જે છે ને શ્રીગંગાનગર છે. કયું છે? શ્રીગંગાનગર. અને એ શ્રીગંગાનગર છે ને બાળ મિત્રો, જો અહીંયા આગળ આ તમને બતાવ્યું, આ શ્રીગંગાનગર. હવે એ કહેવાની જરૂર નથી, દરિયા કિનારેથી ખૂબ જ દૂર આવેલું છે. એટલે અહીંયા શ્રીગંગાનગર અને રાજસ્થાનમાં આવેલું બીજું અલવર. અહીંયા ઉનાળામાં તાપમાન 51° જેટલું ઊંચું નોંધાયેલ છે. 0° પ્લસ 51°C. બરાબર? એટલે કહેવાની જરૂર નથી અહીંયા કેટલી સખત ગરમી પડતી હશે. તો એનું કારણ અહીંયા ખંડી આબોહવા અનુભવાય છે. એ છે બાળ મિત્રો એ દરિયા કિનારાથી ખૂબ જ દૂર જમીન વિસ્તારોથી ઘેરાયેલા પ્રદેશો છે. હવે આમ તો બાળ મિત્રો આપણે જોઈએ છીએ અને જાણીએ કે દુનિયાની અંદર માત્ર 2 ઋતુઓનો જ અનુભવ થાય છે, શિયાળો અને ઉનાળો. પરંતુ આપણે આપણા ભારતના જે હવામાન ખાતાની કચેરી જે છે એ પ્રમાણે આપણે ઋતુઓને જુદા જુદા વિભાગોમાં વહેંચી છે. અને આપણે ભારતના લોકો શિયાળો, ઉનાળો અને ચોમાસું પણ ઋતુ તરીકે અનુભવીએ છીએ. એટલે આપણે નામ આપ્યું છે ચોમાસું ઋતુ. દુનિયામાં ચોમાસું ઋતુનો કોઈ અનુભવ થાય છે ખરો, પણ નામ આપેલ નથી, ભારતે આપેલ છે. તો એ સમજીએ પહેલાં તમે અહીંયા આગળ હમણાં આપણે રાજસ્થાનનો જે જોયું ને એ અહીંયા આગળ બાળ મિત્રો રણ પ્રદેશ બનાવે છે. આ જુઓ, આ રણ પ્રદેશ. અહીંયા આગળ જે છે ચોમાસાની અંદર પરિસ્થિતિ હાવ એવી હોય છે કે અહીંયા 10 થી 12 સેન્ટીમીટર જેટલો જ વરસાદ પડે છે બાળ મિત્રો. એટલે અહીંયા આગળ ખંડી આબોહવાને કારણે આ બધી પરિસ્થિતિ સર્જાય છે, જે આગળ જતાં આપણે વાત કરીશું બાળ મિત્રો. એટલે અહીંયા દુષ્કાળ જેવી પરિસ્થિતિ અને ગરમી પુષ્કળ પ્રમાણમાં સર્જાય છે. હવે એનાથી વિરુદ્ધ જોઈએ, તમે અહીંયા આગળ જોશો તો ભારતના નકશાની અંદર બાળ મિત્રો જે ભારતનો નકશો છે બાજુમાં તમે જોઈ રહ્યા છો એ આ બરાબર. તો આ ભારતના નકશામાં અહીંયા આગળ તમે જોશો મેઘાલય આવેલું છે. જે મેઘાલય અહીંયા આગળ આપણે ટૂંકા સ્વરૂપે જોવા દર્શાવ્યું છે મેઘાલય. અને મેઘાલયની અંદર અહીંયા ચેરાપુંજી અને અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો મૌસિનરમ. અહીંયા આગળ બાળ મિત્રો જે છે ને એ વાર્ષિક 1200 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. અને દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ અહીંયા આગળ ચેરાપુંજીમાં બાળ મિત્રો નોંધાયો છે, ધ્યાનમાં રાખીશું. બરાબર? ચેરાપુંજીમાં. એટલે મેઘાલયમાં આવેલા આ 2 સ્થળો ચેરાપુંજી અને મૌસિનરમ જે છે, જ્યાં 24 કલાક દરમિયાન પડેલો સૌથી વધુ વરસાદ જે છે અહીંયા આગળ નોંધાયેલો છે. અને સરેરાશ વાર્ષિક વરસાદ ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ 1200 સેન્ટીમીટર નોંધાયો છે. એટલે દુનિયામાં સૌથી વધારે વરસાદ ચેરાપુંજીમાં પડે છે. તેમ છતાં બાળ મિત્રો આટલો વરસાદ પડતો હોવા છતાં આ વિસ્તારોમાં જે છે તે ઉનાળા દરમિયાન જે છે એ દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે. તો બાળ મિત્રો અહીંયા આગળ હું આશા રાખું કે તમને આ શરૂઆતની જે આબોહવા, હવામાન, મોસમી પવનો, ઋતુ પરિવર્તન અને ભારતની આબોહવાની વિવિધતા જે છે એમાં સારી એવી સમજ પડી છે. આગળ અભ્યાસક્રમ મુજબ આપણે આગળના મુદ્દાઓ શીખતા રહીશું. ત્યાં સુધી આભાર. જય હિન્દ, જય ભારત.